ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તમે બધા જાણો છો એ મુજબ પરિસ્થિતિ તાબે નથી, પરંતુ આપણે તો આપણો પ્રયાસ શરૂ રાખવાનો છે. અશક્ય નથી, મુશ્કેલ જરૂર છે. ટ્વેલ્થ જ્યારે શરૂ કરીએ તો થોડા કામ કરવાની પદ્ધતિમાં પણ ચેન્જ કરીશું. આપણે ડિસ્ક્રિટિવ પ્રશ્નો આવે છે એટલે એમાં વધારે ધ્યાન આપવાનું. રે ઓપ્ટિક્સ ચેપ્ટર 9 ખૂબ સરળ છે. થોડીક બેઝિક સમજણ ઊભી થાય પછી વિશેષ ટાઈમ નથી બગાડવો. નોટ બનાવજો સરસ, હોમવર્ક બી કરજો, તો તમે પહોંચી વળશો. તો શરૂ કરીએ આપણે. રે ઓપ્ટિક્સ. તો રે ઓપ્ટિક્સમાં આપણે અહીંયા શું ભણવાનું છે? તો કે પરાવર્તન. અને પરાવર્તન ટેક્સ્ટની અંદર માત્ર ગોળી સપાટી પાસે છે, પણ આપણે સમતલ બી ભણશું અને ગોળીય પણ ભણશું. સમતલ છે નીટ માટે ઉપયોગી છે, જી માટે ઉપયોગી છે, બોર્ડ માટે ગોળીય છે. એટલે જે બોર્ડ તૈયાર કરતા હોય તો એને સમતલ ન કરે તો ચાલે, પણ આપણે કરાવશું બધું. બીજું છે વક્રીભવન. તો એમાં સ્નેલનો નિયમ આવી જશે. અને બહિર્ગોળ લેન્સ માટે આપણે વાત કરીશું, પણ એ અંતર્ગોળ માટે એટલું જ સાચું છે. એટલે લેન્સ તે વક્રીભવન આપણે ભણીશું. અને પ્રિઝમથી અમુક કુદરતી ઘટનાઓ છે એ પણ આપણે ભણવાની છે. કે સ્કેટરિંગ પ્રકીર્ણ, એનું પણ આપણે અમુક કુદરતી ઘટનાઓ એ પણ આપણે આમાં ભણવાની છે. બરાબર. તો પહેલા તો જે તમે જૂનું ભણી ગયેલા હશો જ, પરાવર્તન, એની વાત કરીએ. સામાન્ય પરાવર્તનની પરાવર્તન ક્યારે થાય? તો દરેક સપાટી છે વત્તા ઓછા અંશે પરાવર્તન કરતી જ હોય, પણ સપાટી જેટલી સ્મૂથ એટલું પરાવર્તન વધારે થાય. આપણે ધારો કે એક સપાટી છે, પાણી, સ્થિર પાણી છે, અને આપણે અહીંયા કોઈ ઉભા રહીએ તળાવને કાંઠે, તળાવ સ્થિર હોય તો તમારું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું હોય. ધારો કે કોઈ વ્યક્તિ છે એ ઊભી હોય તો એનું પ્રતિબિંબ આપણે જોતા હોય આ રીતે દેખાતું હોય છે, સ્પષ્ટ દેખાય. પરંતુ જ્યારે એમાં એક પથ્થર ફેંકીએ તો તમને પ્રતિબિંબ સ્પષ્ટ નથી દેખાતું. એનો અર્થ એવો નથી પરાવર્તન નથી, પરાવર્તન થાય છે, પરંતુ પરાવર્તિત કિરણો એક જ જગ્યાએ કેન્દ્રિત થતા નથી, જેથી કરીને આપણને પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું નથી. આ એનું મુખ્ય રીઝન છે. તો એના માટેના નિયમો છે. તો પરાવર્તનના નિયમો આપણે જોઈએ સમતલ સપાટી માટેના, તો એના માટે થોડીક જે માહિતી આપણી પાસે હોવી જોઈએ, તો હશે તમારી પાસે. તો આને કહેવાય સપાટી એ દોરેલો લંબ, જે બિંદુ પાસે આપાત થાય છે કિરણ. તો તમને પ્રશ્ન થાય કિરણ એટલે શું?
તો કે પ્રકાશ એક બિંદુથી બીજા બિંદુએ જતું હોય તો એને જોડે એ લાઈનને આપણે કિરણ કહીએ. આ કિરણ થયું. અને આવા કિરણોનો સમૂહ જ્યારે ભેગો થાય તો એને શું કહીએ છીએ? આપણે બીમ કહીએ છીએ. ઘણા બધા કિરણો ભેગા થાય તો પ્રકાશનું બીમ આવે છે એવું કહીએ. અને એક જ જો હોય તો એને આપણે કિરણ કહીએ છીએ. તો એક કિરણને આપણે અહીંયા આપાત કરાવીએ, બરાબર? તો કિરણ આપાત થયું એટલે પરાવર્તન થશે. તો પરાવર્તન ક્યાં થશે એ તમે જાણો છો? તો પરાવર્તન હંમેશા લંબ સાથે સરખો જ ખૂણો બનાવશે. અને થીટા આઈ કહો અને થીટા આર કહો, અને થીટા આઈ બરાબર હંમેશા થીટા આર જ હોય છે. આપાત કિરણ કહેવાય અને આને પરાવર્તન કહેવાય. થીટા આઈ એટલે કે આપાત કોણ, આપણે ભૂલવાનું નથી, એને કહીશું આપણે આપાત કોણ. અને થીટા આર એટલે કે પરાવર્તિત કોણ. નામ બીજા હોઈ શકે, પરંતુ પરાવર્તિત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે એ પરાવર્તન કોણ, અને આપાત કિરણ લંબ સાથે ખૂણો બનાવે તેને કહેવાય આપાત કોણ. અને બે કેવો હોય છે? સરખો. આ પહેલો નિયમ કહેવાય. પછી બીજો નિયમ છે આપાત કિરણ એટલે આપાત કિરણ, પરાવર્તિત કિરણ એટલે કે આ પરાવર્તિત કિરણ, અને લંબ એટલે આ લંબ એક જ સમતલમાં હોય છે. એક જ સમતલમાં હોય છે. તો આ બે નિયમો છે પરાવર્તન માટેના. એક તો આપાત કોણ બરાબર પરાવર્તન કોણ, અને બીજું આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ એક જ સમતલમાં હોય છે. આપાત કિરણ અને પરાવર્તિત લંબની સામે જ હોય હંમેશા. એટલે કિરણ જ્યારે આમ આવે, આ એનો લંબ છે, તો આમ એક જ લાઈનમાં હોય. આ રીતે અહીંયા આવીને આમ ન જતું રહે, અહીંયા આવીને આમ ના જતું રહે, એક જ સમતલમાં હોય. એક જ સમતલ એટલે કે હું અહીંયા દોરું આપાત કિરણ, તો પરાવર્તિત કિરણ આમાં જ દોરવાનું છે, એ બીજા સમતલમાં જઈ શકે નહીં. તો આ બેઝિક વાત થઈ. આ બહુ ઉલ્લેખ ટેક્સ્ટમાં કરેલો નથી વધારે. હવે આપણે થોડી પરાવર્તનની સમતલ દિશાની વાત જો કરીએ તો અહીંયા એક મેં આકૃતિ દોરી છે કે આ પહેલી પોઝિશન છે, આ એક અરીસો છે આપણો સમતલ, બરાબર છે? આપાત કિરણ છે એ થી બી અને બી થી સી એ આપણું પરાવર્તિત કિરણ છે. તો આપણે કીધું એ મુજબ થીટા આઈ બરાબર થીટા આર હશે. ઓકે. હવે ધારો કે હું અરીસાને આ બાજુ થોડું રોટેશન આપું છું, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ડેલ્ટા જેટલું, અને પ્રકાશના કિરણ ઉપર કોઈ અસર કરતો નથી, એમનો રહેવા દઉં છું. તો જો આને ડેલ્ટા જેટલો આપણે રોટેશન આપીએ તો પરાવર્તિત કોણમાં કેટલો ફેરફાર થાય? અત્યારે આપણે એમ કહીએ કે આ 30 ડિગ્રી છે, કયો? થીટા આઈ. તો થીટા આર પણ કેટલો હશે? એટલો જ હશે, બરાબર છે? તો હવે કેટલો તમારો પરાવર્તિત કોણ બનશે એ આપણે જોવું છે, બરાબર છે? તો હવે આપણે જોઈએ કે આ લંબ અહીંયા હતો, એની બદલે મારો લંબ હવે ક્યાં આવી જશે? તો કે મારો લંબ હવે અહીંયા આવી જશે. લંબ મારો ક્યાં આવી જશે? તો કે લંબ અહીંયા આવી જશે. હવે આવી જશે. આ આપણો લંબ થઈ ગયો. તો આ લંબ પણ એટલો ખસ્યો, કેટલો? ડેલ્ટા જેટલો ખસ્યો. તો જો આ ડેલ્ટા જેટલો ખસ્યો તો આ ખૂણો કેટલો થઈ ગયો? તો કે પહેલા આટલો ખૂણો હતો, એમાં ડેલ્ટા જેટલો ઓછો, એટલે આ ખૂણો આપણો થઈ ગયો થીટા આઈ માઇનસ ડેલ્ટા, બરાબર? તો જો આ થીટા માઇનસ ડેલ્ટા હોય તો આ આપણો શું કહેવાય? હવે આપાત કોણ કહેવાય. આટલો આપણો આપાત કોણ કહેવાય. તો પરાવર્તિત કોણ એટલો જ જવાનો છે. તો પરાવર્તિત કોણ પણ કિરણ અહીંથી આમ જશે, આમ તો પેરેલલ જેવું થઈ જાય એવું લાગે છે મને. અને આ ખૂણો કેટલો હશે? તો આ ખૂણો હશે થીટા આઈ માઇનસ ડેલ્ટા જેટલો જશે, કારણ કે બે સરખા હોય. તો
તો આ શિફ્ટિંગ કેટલું થયું કહેવાય? તો એની આપણે જો ગણતરી કરીએ, કુલ પહેલા કેટલો ખૂણો હતો? થીટા i વત્તા થીટા બે સરખા હતા. હવે આપણે ત્રણેયને સરખાવીશું. આવડો થીટા i માઇનસ ડેલ્ટા, આ છે ડેલ્ટા, સોરી હા થીટા i માઇનસ એટલે થીટા માઇનસ ડેલ્ટા, અને આ ચેન્જ કેટલો આવશે? તો એ આવશે 2 ડેલ્ટા. એટલે કુલ કેટલો હતો? આપણે થીટા i પ્લસ થીટા r જેટલો હતો. થીટા i પ્લસ થીટા r બરાબર, હવે શું કહી છે? થીટા i પ્લસ સોરી માઇનસ ડેલ્ટા પ્લસ થીટા i માઇનસ ડેલ્ટા પ્લસ એક્સ. તો એક્સ મારું કેટલું થશે? થીટા i ને થીટા બે સરખા હતા, આપણે અહીંયા જોઈ લીધેલું છે. તો એ આપણો થશે ખૂણો હવે એક્સ બરાબર મારી પાસે શું આવશે? 2 ડેલ્ટા આવશે. આ આપણે યાદ રાખી લઈશું હવે કે જ્યારે સમતલ અરીસાને ડેલ્ટા જેટલો ઘુમાવવામાં આવે તો પરાવર્તિત કોણ 2 ડેલ્ટા જેટલો વધે અથવા ઘટે, બદલાય છે. અત્યારે ઘટ્યો છે, પણ જો મેં ઘડિયાળની દિશામાં કર્યો તો 2 ડેલ્ટા જેટલો વધી જાય. તો આ એક આપણે પોઈન્ટ યાદ રાખીશું ખાસ. અને જો આપાત કોણને ખાલી બદલાવું, જે પેલા આ થીટા i હતો એની અંદર ડેલ્ટા જેટલો ફેરફાર કરું તો પરાવર્તિત કોણ ડેલ્ટા જેટલો બદલાય. જો આપાત કિરણને ડેલ્ટા જેટલા ખૂણા એ ફેરફાર કરીએ તો પરાવર્તિત કોણ ડેલ્ટા જેટલો બદલાય છે. પણ જો અરીસાને ફેરફાર કરીએ તો 2 ડેલ્ટા જેટલો. ખાસ આ તમારે નોંધી લેવાનું છે. બરાબર, આ આકૃતિની જરૂર નથી, પરંતુ તમે હવે યાદ રાખી લેજો 2 ડેલ્ટા જેટલો ફેરફાર થાય છે. ઓકે, હવે પ્રતિબિંબની કઈ રીતે રચના થાય છે તમને સમજાવી દઉં કે આ મારો એક અરીસો છે. ઓકે, અને મારા પ્રતિબિંબની રચના કરવી છે. તો અહીંયા આગળ એક ધારો કે વસ્તુ છે i, તો ઘણા બધામાંથી કિરણો નીકળતા હોય, તો એમાંનું એક કિરણ હું લઉં છું આ લંબ. તો લંબ કિરણ એટલે આપાત કોણ કેટલો કહેવાય? 0 કહેવાય. તો એ આપાત થશે અને પછી પરાવર્તન થશે. બીજું કિરણ અહીંયાથી લઉં કે અહીંયા આગળ આપાત થાય છે, તો એ પરાવર્તન પામીને આમ જતું રહેશે. આ આપણો લંબ છે. થોડું આકૃતિમાં થોડો ફેરફાર થઈ શકે દોરવામાં. તો હવે ખરેખર આનામાં લંબ એક્સટેન્ડ કરાવવાનું છે, લાંબ આગળ જતા. તો આ એક કિરણ અને આ ઉપરનું બીજું કિરણ, એ બે અહીંયા ભેગા થાય, અને જ્યાં આગળ એ બે ભેગા થશે ત્યાં આગળ તમને અહીંયા ઉપર હોવું કહું છું, નીચે આવી કહું છું. તો જાણે કે પ્રકાશનું કિરણ અહીંયા ના આવતું એવું આપણને દેખાય. તો કોઈ પણ તમે કિરણ લેશો, આ તો બે કિરણની મેં વાત કરી, કોઈ પણ કિરણ લેશો તો જાણે ઉદ્ગમ અહીંયા ના હોય એવી રીતે આપણને દેખાશે. એટલે આ તમારી વસ્તુ છે, આ તમારું પ્રતિબિંબ થઈ ગયું. બરાબર, પણ જ્યારે ખરબચડી સપાટી હોય તો આ વસ્તુઓ છે એનું પ્રતિબિંબ અહીં એકની જગ્યાએ અલગ અલગ જગ્યાએ છે. અત્યારે શું થશે કે આ કિરણ છે મારું, તો એનું પણ અહીંયા ગળતથી ભેગું થશે, કારણ કે સપાટી કેવી છે? સ્મૂથ છે. બરાબર, અત્યારના કિરણ જતા રહેશે. કોઈ પણ અહીંયા જ ફોકસ થશે. પણ જો સપાટી તમારી ખરબચડી છે તો બધા અહીંયા આઈની જગ્યાએ ફોકસ થવાને બદલે અલગ અલગ જગ્યાએ થાય, એટલે તમને સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય નહીં. તો આવી રીતે પ્રતિબિંબની રચના થતી હોય છે. હવે વસ્તુ આ રીતે ધારો કે આમ જાય છે અમુક વેગથી, તો આ જે વેગ છે એ વી સમાંતર છે. તો જે વેગથી વી સમાંતર ઓબ્જેક્ટનું છે એ જ વેગથી પ્રતિબિંબ પણ આમ જશે, વી આઈ સમાંતર. એટલે હંમેશા
વી ઓબ્જેક્ટ પેરેલલ ઇઝ ઇક્વલ ટુ વી ઇમેજ પેરેલલ, આવું હોય. અને જો વસ્તુ આ બાજુ જતી હોય નીચે તરફ એટલે અરીસા તરફ, તો એને હું લંબ વેગ કહીશ. કોનો છે? વસ્તુનો. તો પ્રતિબિંબ આમ આવતું દેખાશે. બરાબર છે? તો એ હશે વી આઈ લંબ. તો તમે જો આ નીચેની દિશામાં છે, આ ઉપરની દિશામાં છે, એટલે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, તો લંબ ઘટક જે છે એ હંમેશા નેગેટિવ હોય. તો વી આઈ લંબ. તો આ બે બાબત આપણે યાદ રાખીશું. હવે ક્યારેક એવું બને કે આમ જાય છે વસ્તુ, કે વસ્તુ તમારી આમ જાય છે, તો મારે એના બે ઘટકો લેવાના, એક સમાંતર ઘટક અને બીજો લંબ ઘટક. અને લંબ ઘટક છે એ માઇનસ થઈ જાય, સમાંતર ઘટક બદલાતો નથી. તો આ રીતે આપણે યાદ રાખીશું. તો વી ઓબ્જેક્ટનું આમ કહું કે વી ઓ પેરેલલ પ્લસ વી લંબ, અને વી આઈ હું જો લઉં તો એ આવશે વી ઓ પેરેલલ માઇનસ વી ઓ લંબ થઈ જશે. તો તમારો લંબ ઘટક છે એ માઇનસ થઈ જશે, સમાંતર ઘટકમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આ એક વસ્તુ આપણે યાદ રાખીશું, જે તમારે નીટ માટે અથવા તો જી માટે ઉપયોગી છે, બોર્ડ માટે ઉપયોગી નથી. ઓકે. હવે એક આપણે પ્રશ્ન ચર્ચા કરીએ કે કણ છે 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી x દિશામાં ગતિ કરે છે, અને અરીસો જે છે એ yz સમતલમાં હોય તો પ્રતિબિંબનો વેગ કેટલો? તો અરીસો છે ક્યાં છે? yz સમતલમાં છે. એટલે આમ માની લો yz સમતલ છે. આ જો yz હોય તો એને લંબ x સમતલ હોય, x દિશા હોય. બરાબર છે? હવે કણ છે એ x દિશામાં ગતિ કરે છે, તો આપણે એમ કહી શકીએ કે પ્રતિબિંબ ઓબ્જેક્ટનો વેગ 2i છે. બરાબર? મીટર પ્રતિ સેકન્ડ આપણે સદિશમાં બતાવી દીધું. અને આ પોતે લંબ ઘટક થયો, કારણ કે અરીસો yz સમતલમાં છે, તો આ લંબ ઘટક થયો. તો હવે પ્રતિબિંબનો વેગ કેટલો થશે? તો લંબ ઘટક જે હોય છે એની દિશા બદલાય, બાકી કાંઈ ફેરફાર થાય નહીં, એટલે -2i થઈ જાય. અને જો વસ્તુ -x દિશામાં જતી હોય તો અહીંયા +2i આવી જાય. અરીસો yz સમતલમાં છે એટલા માટે. એટલે વસ્તુ આમ જતી હોય ઉપર તરફ તો પ્રતિબિંબ નીચે તરફ, વસ્તુ નીચે તરફ તો પ્રતિબિંબ ઉપર તરફ, કારણ કે yz સમતલમાં છે. પણ હું સમતલને xy સમતલ લઈ લઉં છું. અરીસો xy સમતલમાં છે, તો વસ્તુ એને સમાંતર જતી હોય તો પ્રતિબિંબમાં કોઈ ફેર પડવાનો નથી. તો જો આની આ વાત એમ કીધું હોત કે xy સમતલમાં છે, તો પ્રતિબિંબનો કેટલો થાત? તો કે vo બરાબર 2i મીટર પ્રતિ સેકન્ડ. આ લંબ ઘટક નથી, હવે સમાંતર ઘટક છે, એટલે પ્રતિબિંબનો વેગ પણ કેટલો થશે? 2i મીટર પ્રતિ સેકન્ડ. અને જો હું xz સમતલ લો તો આ જવાબ આવશે. તો vo એ પણ 2i મીટર પ્રતિ સેકન્ડ અને vi પણ 2 મીટર પ્રતિ સેકન્ડ. કયો બદલાય છે? તો અહીંયા આપણે જોયું લંબ ઘટક માત્ર બદલાય, સમાંતર ઘટકમાં કોઈ ફેર પડતો નથી. તો જો અરીસો xy સમતલમાં હોય કે xz સમતલમાં હોય તો વસ્તુ જે છે એ અરીસાને સમાંતર જાય છે, અરીસાને સમાંતર જાય તો એનો વેગ બદલાય નહીં. હવે બીજું આગળ કહું કે જો અરીસો છે yz સમતલમાં જ હોત અને એ પોતે પણ કોઈ રીતે ગતિ કરે છે, ધારો કે હું કહું કે yz સમતલમાં છે, અરીસો ક્યાં છે? અરીસો yz સમતલમાં 2 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી x દિશામાં ગતિ કરે છે. તો હવે પ્રતિબિંબનો વેગ થયો. તો આનો અર્થ એવો થયો કે વસ્તુ ઉપર જાય છે, પ્રતિબિંબની પાસે અરીસો પાછળ જાય છે. તો અરીસાનો અને વસ્તુનો કોઈ સાપેક્ષ વેગ નથી. તો
પ્રતિબિંબનો પણ કોઈ સાપેક્ષ વેગ નથી. સમજમાં આવ્યું? વસ્તુ ઉપર જશે પ્રતિબિંબ, વસ્તુ ઉપર જશે તો અરીસો પણ ઉપર જાય છે. તો સાપેક્ષ વેગ નથી તો પ્રતિબિંબનો પણ અરીસાની સાપેક્ષ કોઈ વેગ નહીં મળે. પરંતુ બહાર જો અવલોકનકાર હોય એને એવું થશે પ્રતિબિંબ ઉપર કે વસ્તુની સાથે સાથે પ્રતિબિંબ પણ ઉપર જાય છે. તો કયા અર્થમાં પ્રશ્ન પૂછાણો છે કે તમને જેમ કે અરીસાની સાપેક્ષે વેગ પૂછાય તો કે વેગ પ્રતિબિંબનો કોની સાથે? મિરરની સાપેક્ષે, તો 0 આવશે, કોઈ ફેર જ નહીં પડે. પરંતુ એમ કે ઇમેજનો કોઈ સ્થિર નિર્દેશ ફ્રેમ છે ગ્રાઉન્ડની સાપેક્ષ, તો હું કહી શકું 2I મીટર પ્રતિ સેકન્ડ. બરાબર? અરીસો ઉપર જાય, વસ્તુ નીચે જાય, એકબીજાના વેગ ઊંધા હોય તો તમારે ઉલટા હોય તો શું થશે? બેયનો સાપેક્ષ વેગ પહેલા શોધવાનો અને સાપેક્ષ વેગ શોધ્યા પછી ઋણ નિશાની મૂકવાની. નહીં સમજાણું કે હું એમ કહું આ એક અરીસો છે, એક પ્રશ્ન આપણે બનાવીએ છીએ. એક વસ્તુ છે જેનો વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ છે x દિશામાં. એટલે આ વસ્તુ છે એને હું x દિશામાં બતાવું છું. મિરર છે એ 4 મીટર પ્રતિ સેકન્ડ x દિશામાં જાય છે. તો પ્રતિબિંબનો વેગ શોધો. તો બંને જ્યારે ગતિમાં છે તો મારે શું કરવાનું? તો પહેલા મારું કામ કરવાનું વસ્તુનો મિરરની સાપેક્ષ વેગ કેટલો શોધી કાઢવાનો. તો વસ્તુનો મિરરની સાપેક્ષ વેગ તમે જાણો છો સાપેક્ષ વેગ મુજબ VOG પ્લસ VGM. VOM બરાબર થાય VOM બરાબર VOG. તો આ ગ્રાઉન્ડની સાપેક્ષ એટલે કે હું એને 2I કહી દઉં છું આ સ્ટેપ મુજબ. અને GM આ જે છે MG છે તો GM શું થાય? માઇનસ, તો -4I થશે. આ સમજમાં આવ્યું? VOG પ્લસ VGM બરાબર VOM. તો આ આવ્યું -2I મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા સુધી આપણે પહોંચી ગયા. હવે VIM શું થાય? તો આપણે હંમેશા મિરરની સાપેક્ષ મારે જોવાનું છે. તો કે આ VIM મિરરની સાપેક્ષે -VOM ઉલટું થાય, લંબ ઘટક હંમેશા ઉલટાઈ જાય. તો આ થશે +2I મીટર પ્રતિ સેકન્ડ. આ શું આવ્યું? હજી મિરરની સાપેક્ષે પ્રતિબિંબનો વેગ મારે જોઈએ છે VIG પ્રતિબિંબનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષે. તો આપણે પાછી આ ફોર્મ્યુલા લગાવીએ કે VIG બરાબર આપણું સૂત્ર શું છે? તો કે VIM પ્લસ VGM. ઓકે, તો આપણે જોઈએ છે ઇમેજનું પ્રતિબિંબ, ઇમેજનો વેગ મિરરની સાપેક્ષે પ્લસ મેં શું કહ્યું? VIG અહીંયા સોરી VIM બરાબર VIG પ્લસ VGM થાય. મારે જોઈએ છે પ્રતિબિંબનો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ. તો કે VIG બરાબર શું થઈ જશે? તો કે VIM માઇનસ VGM. તો VIM આપણે શોધી કાઢ્યું છે 2I અને GM આ મિરરનું છે ગ્રાઉન્ડની સાપેક્ષે. તો GM શું થાય? માઇનસ થઈ જશે -4. તો આપણો જવાબ આવશે -2I મીટર પ્રતિ સેકન્ડ. ઇમેજનો વેગ ગ્રાઉન્ડની સાપેક્ષ કેટલો આવશે? -2I. તો આવી રીતે આપણે વેગ શોધી શકીએ. તમારા લંબ ઘટકની હોય તો, સમાંતર ઘટક હોય તો કોઈ ફેર પડતો નથી. એક બીજો દાખલો આપ્યો છે. આ તમારે ટ્રાય કરવાની છે. જો કોઈ કણ 2I પ્લસ 3J મીટર પ્રતિ સેકન્ડ વેગથી એક સ્થિર અરીસા તરફ ગતિ કરે તો એક અરીસા તરફ, આપણે અરીસાને જે આપણે સ્થિર નથી કહેતા, એક અરીસા તરફ ગતિ કરે છે. કઈ કઈ સંજોગોમાં? તો અરીસો XY સમતલમાં હોય તો, અરીસો XZ સમતલમાં હોય તો,
અરીસો વાયઝેડ સમતલમાં હોય તો અરીસો વાયઝેડ સમતલમાં રહીને 4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો હોય તો પ્રતિબિંબનો વેગ હું લખું ગ્રાઉન્ડની સાપેક્ષે શોધો. આ એવા લોકો માટે છે જેને કંઈક નવું કરવું છે. મેં તમને સમજાવ્યું છે એનો તમારો ઉપયોગ કરવાનો છે. આ પ્રશ્નના જવાબ લાવવાના છે. એક પહેલો તમને કહું તો XY સમતલમાં છે અને આ તમે જુઓ XY સમતલમાં ગતિ કરે છે તો પહેલામાં કોઈ ફેર પડવાનો નથી. જે વસ્તુનો વેગ છે એટલો પ્રતિબિંબનો વેગ આવશે પહેલામાં, કારણ કે વસ્તુ જે છે એ XY સમતલમાં ગતિ કરે છે, અરીસો પણ XY સમતલમાં જ છે એટલે ફેર પડવાનો નથી. બીજામાં ત્રીજામાં તમે વિચારજો. તમારે લંબ જોવાનો, લંબ ક્યાં છે તો અહીંયા ફરીવાર કહો XZ સમતલનો લંબ ક્યાં આવશે તો કે Y, તો Y ઘટક બદલાશે તો અહીંયા 3J છે એટલે -3J થઈ જશે, X માં બદલાવ આવશે નહીં. અહીંયા YZ સમતલ છે એટલે YZ સમતલના લંબ કોણ હોય તો X, તો X ઘટક બદલાશે -2y થઈ જશે, બીજો કોઈ ફેરફાર થશે નહીં. ડી માં મેં આગળ જે તમને કરાવ્યો એ મુજબ તમારે વિચારવાનું અને પછી ગણતરી કરવાની થાય છે. બરાબર છે? હવે આ ધારો કે અરીસો છે આપણો. ઘણી વખત ક્યાં ભૂલો થઈ જાય છે તમને કહું તો અરીસો છે, આ વસ્તુ છે તો આપણે આને કહી શકીએ અહીંયાથી અહીંયા સુધીના અંતરને આપણે યુ કહીએ, વસ્તુ અંતર. તો જ્યાં આગળ વસ્તુ જેટલા અંતરે છે એટલા જ અંતરે મને શું મળશે? પ્રતિબિંબ અહીંયા મળશે. એટલે આ મારું છે યુ વી. બરાબર. હવે અહીંયા આગળ હું અરીસો રાખું છું અને આ મારું પ્રતિબિંબ છે, સોરી વસ્તુ છે. તેનું પ્રતિબિંબ ક્યાં મળશે? તો જો તમે એમ વિચારતા હો કે અહીંયા આગળ પ્રતિબિંબ મળશે તો એ વાત એ ખોટી છે. પ્રતિબિંબ અહીંયા નહીં મળે. લંબ અંતર મુજબ તમારે પ્રતિબિંબ મળે. આ લંબ અંતર નથી તો પ્રતિબિંબ મને અહીંયા મળવાનું છે, અહીંયા મળવાનું છે. અને જો આ અંતર તમને આપેલું હોય x, તો આ થીટા મને આપ્યો હોય, ધારો કે x હું 10 લઈ લઉં સેન્ટીમીટર અને થીટા બરાબર 60 ડિગ્રી લઈ લઉં. બરાબર છે? તો આ કેટલું થશે તો કે થીટાની સામેની બાજુ છે એટલે થીટાની સામેની બાજુ એટલે આપણે 30 લઉં છું તો કે આ જે મારું HO કેટલું થશે? HO નહીં પણ આપણે U કીધું છે ને, તો U બરાબર થશે x sin θ એટલે કે 10 sin 30 એટલે કે 5 સેન્ટીમીટર. તો આ 5 સેન્ટીમીટર અંતર આપણને અહીંયા મળશે આ પ્રતિબિંબ. આ રોંગ છે. એટલે પ્રતિબિંબ સમતલ અરીસામાં હંમેશા અરીસાથી જેટલા લંબ અંતરે વસ્તુ હોય તેટલા જ લંબ અંતરે પ્રતિબિંબ, પરંતુ અરીસાની પાછળ મળે. x એ લંબ અંતર નથી એટલે અહીંયા પ્રતિબિંબ મળે એ વાત ખોટી થઈ. તમને પ્રતિબિંબ અહીંયા મળશે. એટલે ઘણી વખત આવી ભૂલો થતી હોય છે, તો એનું આપણે ધ્યાન રાખશું. તમને થીટા આપ્યું હોય, તમને x આપ્યું હોય, એની પરથી આપણને વસ્તુ અંતર મળી જશે અને વસ્તુ અંતર ઉપરથી આપણને શું મળી જશે? પ્રતિબિંબ અંતર. બરાબર. હવે એક તારવણી નથી કરવાની, પરંતુ આપણે ફોર્મ્યુલા યાદ રાખવાની છે કે ધારો કે આપણી પાસે બે મિરર છે, આ મિરર 1 છે અને આ બીજો મિરર 2 છે. બંને પ્લેન મિરર છે અને એની વચ્ચેનો ખૂણો થીટા છે. અને અહીંયા એક વસ્તુ આપણે મૂકેલી છે જે તમે જોશો તો એનો ક્યાં આગળ છે તો દ્વિભાજક ઉપર છે, બે ભાગ કરે છે, આ લાઈન છે. તો આ વસ્તુના કેટલા પ્રતિબિંબ મળે
એ આપણે ગણતરી કરવી છે. તો એના માટેનું નંબર ઓફ ઇમેજીસ મારે શોધવા માટે પહેલા મારે શું કરવાનું કે 360 ડિવાઇડ બાય થીટા કરવાનું. આ એક કોઈ નંબર આવશે, ધારો કે n. તો જો n ઇવન આવે અને n ઓડ આવે, બરાબર, બે શક્યતાઓ થાય. તો જો ઇવન નંબર આવે તો નંબર ઓફ ઇમેજીસ, પ્રતિબિંબની સંખ્યા કેટલી? સંખ્યા તો એ આવશે n-1. અને અહીંયા પ્રતિબિંબની સંખ્યા કેટલી આવે તો એની બે પોસિબિલિટી પાછી. જો આ બંને ખૂણા સરખા બનતા હોય, અહીંયા હું ધારો કે θ1 કહું અને θ2, જો θ1 બરાબર θ2 તો n-1, અને જો θ1 is not equal to θ2 તો n. ઇવન આવે તો n-1 કરી જ નાખવાનું છે, અને જો ઓડ આવે તો જો બે ખૂણા સરખા હશે, એટલે કે બે ભાગ સરખા થતા હશે તો n-1, અને જો સરખા ન થતા હોય તો n. બરાબર છે? દાખલા તરીકે આ બંને વચ્ચેનો ખૂણો ધારો કે θ બરાબર 60 ડિગ્રી છે. તો પહેલા આપણે ચેક કરવાનું. તો અહીંયા આપણે જોશું આ 360 ડિવાઈડ બાય 60 એટલે કે 66 એટલે 6 આવ્યા. 6 એટલે કેવો નંબર છે? તો કે ઇવન છે, બેકી. તો જવાબ આવશે 6 - 1 એટલે કે 5. પરંતુ આ એવી રકમ આપણે પસંદ કરીએ, દાખલા તરીકે હું લઉં કોઈ, I am getting 7 for example. તો 7 -1 ક્યારે કરવાનું? જો આ ખૂણો 30 નો હોય તો 30 એટલે 60 થઈ ગયા. એટલે જો I 30 ડિગ્રી હોય, I 30 ડિગ્રી હોય તો 7 - 1 પછી આવશે નહીં, કારણ 60 ડિગ્રી એટલે 7 નથી આવવાના. તો હું ઉદાહરણ આપું છું. અને જો બે સરખા ન હોય તો 7 itself. હવે તમને ફ્રેક્શન આવે તો શું કરવાનું? તો ફ્રેક્શન આવે તો તમારે માત્ર ઇન્ટીજર ભાગ ધ્યાનમાં લેવાનો, પોઈન્ટ પછીનાને ધ્યાનમાં લેવાનું નહીં. કે આપણે એમ લઈએ કે θ બરાબર ધારો કે 55 ડિગ્રી છે, તો આપણે n શોધશું તો કેટલા આવશે? તો કે 360 ભાગ્યા 55. 360 ભાગ્યા 55 જો હું કરું તો કેટલા આવશે? તો એ 6.54 આવે છે. તો તમારે 54 ને ધ્યાનમાં નથી લેવાના, તમારે 6 ને ધ્યાનમાં લેવાના છે. ફરી વખત 6 - 1 એટલે કે 5. પ્રતિબિંબની સંખ્યા આવશે 5. ઓકે, તો આવી રીતે તમારે પ્રતિબિંબની સંખ્યા ગણવાની થતી હોય છે. જો θ બરાબર 0 હોય, એટલે કે બે અરીસા સમાંતર જ હોય, આ રીતે આ બે અરીસા છે અને વસ્તુ આપણે અહીંયા મૂકેલી છે, તો પ્રતિબિંબની સંખ્યા આવશે અનંત. કેમ? સંખ્યા આવશે ઇન્ફાઇનાઇટ. કે હું θ વડે ભાગી 360 ને, θ 0 છે તો અનંત આવે, તો પ્રતિબિંબની સંખ્યા અનંત બની જશે. ઓકે, હવે ધારો કે આ અરીસો છે અને આપણે કઈ ઓબ્જેક્ટ મૂકીએ છીએ 4 સેન્ટીમીટર દૂર, તો આપણે પ્રતિબિંબ ક્યાં મળવાનું છે? 4 સેન્ટીમીટર પાછળ. બરાબર છે? આ એનું ઇમેજ બની ગયું. કેટલું દૂર હશે? તો કે 4 સેન્ટીમીટર. હવે થોડુંક હું એમાં ટ્વિસ્ટ લાવું છું. એક બીજો હું અહીંયા અરીસો મૂકી દઉં છું. આ બીજો અરીસો છે અને એ અરીસો પહેલા અરીસાથી આપણે લઈ લઈએ
કે 10 સેન્ટીમીટર દૂર છે, 10 સેન્ટીમીટર દૂર છે. તો હવે આ વસ્તુ છે એના બીજા પ્રતિબિંબ પણ મળવાના, કારણ કે આપણે આગળ વાત કરી જ્યારે સમાંતર અરીસા હોય તો અનંત પ્રતિબિંબ મળે. તો બીજું પ્રતિબિંબ ક્યાં મળશે? આ પહેલું પ્રતિબિંબ મળી ગયું, આ અરીસાને હું એક કહું છું, આ અરીસાને બીજો કહું છું. તો પહેલા અરીસાનું પ્રતિબિંબ આપણને I1 મળશે અને આ ઓબ્જેક્ટનું પ્રતિબિંબ અહીંયા પણ મળવાનું છે. કેટલું દૂર મળશે? કેટલું દૂર મળશે? તો કે આ કેટલા સેન્ટીમીટર દૂર છે? તો કે 6 સેન્ટીમીટર થયું. તો 6 સેન્ટીમીટર અહીંયા મળવાનું છે, એટલે અહીંયા. એટલે આ ઇમેજ મળશે મને કોનું? બીજા પ્રતિબિંબ દ્વારા, અથવા બીજા અરીસા દ્વારા. અને આ પ્રતિબિંબ મને મળશે પહેલા અરીસા દ્વારા. બરાબર છે? હવે આ પ્રતિબિંબ છે એ પહેલા અરીસા માટે વસ્તુ બની ગઈ. તો આપણે એમ જ વિચારવાનું કે આ એક વસ્તુ છે જે અરીસાથી કેટલા સેન્ટીમીટર દૂર છે? તો કે 10 ને 6 16. કેટલું છે? 10 ને 16 સેન્ટીમીટર દૂર હશે. તો એટલું જ પાછળ આપણે પ્રતિબિંબ મળશે પાછું. કેટલું? તો કે 10 ને 6 16 સેન્ટીમીટર જેટલું. એટલે આ પ્રતિબિંબ મને મળ્યું પહેલા અરીસાનું, પણ બીજાને કારણે, અને આ અંતર હશે 16 સેન્ટીમીટર. તમે સમજતા છો મારી વાત? હવે આનું અહીંયા ગયું ને એનું પાછું અહીંયા આવ્યું. હવે આનું પાછું અહીંયા મળશે પાછું. આનું મને અહીંયા પણ મળશે. એ કેટલા મળશે? તો કે આ 10 અને 4 14. એ કેટલા? 14 સેન્ટીમીટર મળશે. આ એ હશે બીજાનું પહેલાને કારણે. આમનું ચાલ્યા જ કરે, અનંત થઈ જાય. તો ઘણી વખત એવા પ્રશ્નો આવતા હોય છે, વસ્તુ મૂકી છે તો પહેલા અરીસાનું બીજું પ્રતિબિંબ કેટલું દૂર હશે? તો કે 16 સેન્ટીમીટર. અથવા તો પહેલા પ્રતિબિંબ અને બીજા પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હશે? તો આ 4 અને આ 16, એટલે આ વચ્ચેનું અંતર કેટલું થયું? તો કે 12 સેન્ટીમીટર. આવા પ્રશ્નો આવતા હોય કે પહેલું પ્રતિબિંબ અને બીજા પ્રતિબિંબ, પહેલા અરીસાનું પહેલું પ્રતિબિંબ અને બીજા પ્રતિબિંબ વચ્ચેનું અંતર 12 સેન્ટીમીટર છે, બે અરીસા વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે, તો વસ્તુ કેટલી દૂર હશે? આવા કંઈક પ્રશ્ન પૂછાય તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ. હજુ ચાલ્યા જ કરે. બરાબર? તો જો હું આને ઇન જનરલ વાત કરું તો આમ થાય મિરર 2 મિરર 1, અને વસ્તુ અહીંયા છે. તો પહેલું પ્રતિબિંબ ક્યારે મને મળ્યું? તો કે 4 સેન્ટીમીટર. પછી મારે 4 માં 10 ઉમેરી દેવાના, એટલે એ 14 આવશે. આ ક્યાં મળશે? તો કે 6 એ મળશે. 6 માં 10 ઉમેરી દેવાના, આ કેટલા થઈ જશે? તો કે 16 થઈ જશે. 16 માં 10 ઉમેરી દેવાના, તો કેટલા થઈ જશે? 26. આમાં 10 ઉમેરી દેવાના, એટલે આ 24. 24 માં 10 ઉમેરી દેવાના, એટલે થઈ જશે 34. 26 માં 10 ઉમેરી દેવાના, એટલે થશે 36. તો આવી રીતે આપણે પ્રતિબિંબ મળ્યા કરે. દર વખતે તમારે જે અંતર એડ કરતું જવાનું. આ હવે તમારી શોર્ટકટ થઈ ગઈ. 10 સેન્ટીમીટર ઉમેરતા જાવ એટલે તમારા પ્રતિબિંબ મળે. તો પહેલું તમે જુઓ ક્યાં મળ્યું હતું? 4 તો 4 આવી ગયું. બીજું ક્યાં મળ્યું હતું? 16 તો 16 આવી ગયું. ત્રીજું ક્યાં મળશે? તો કે 24 મળશે. આગળનું ક્યાંથી મળશે? તો કે 36 મળશે. પછી તમને એમ કે ત્રીજા અને ચોથા વચ્ચેનું અંતર આટલું છે, તો કે 24 અને 36 વચ્ચેનું અંતર કેટલું થાય? 12. આમ તમે જોશો તો બધામાં અહીંયા 16 અને 24, એ કેટલું થયું? 8. અહીંયા કેટલું થયું? 12. અહીંયા કેટલું થયું? 12. એટલે 12 પછી પાછા કેટલા થયા? 8. 12 8 12 8 આવું ચાલ્યા કરે. બરાબર છે? તો એક મેં તમને ઉદાહરણ આપ્યું, આને આપણે ઘણી જગ્યાએ ઉપયોગ કરવાનો થતો હોય છે. હવે થોડીક વાત, આજે જે કઈ ચર્ચા આપણે કરીએ છીએ તે ગુજરાત બોર્ડમાં ઉપયોગી બહુ નથી.
પરંતુ નીટ અને જી માટે જ ઉપયોગી છે, અમુક વસ્તુને બાદ કરતા. તો હવે આગળ વાત કરું કે એક અહીંયા અરીસો છે, સોરી અહીંયા એક અરીસો છે, અને એક વસ્તુ અહીંયા છે. તો આ વસ્તુને મારે જોવી હોય, અહીંયા કોઈ માણસ અહીંયા જોતો હોય તો એને ક્યાં સુધી દેખાય? તો એના માટે બહુ સિમ્પલ વસ્તુ છે. આ એક માની લેવાનો અરીસો અહીંયા પણ છે અને એનું પ્રતિબિંબ ક્યાં મળશે? અહીંયા જ મળશે. પહેલા આ દોરી કરવાનું, આ ઓબ્જેક્ટ છે અને ઇમેજ છે, બરાબર. હવે ઇમેજ કેટલા ભાગમાં દેખાશે? તો શું કરવાનું? હાવ હેલી વાત છે. અહીંયાથી શરૂ કરીને આ લાઈન દોરી કાઢો, એક. અહીંયાથી શરૂ કરીને આ લાઈન દોરી કાઢો, બે. તો તમે જો વસ્તુને આટલા ભાગમાંથી જોશો, આટલા ભાગમાંથી જોશો તો એ વસ્તુ તમને પ્રતિબિંબ દેખાશે, નહીં તે પ્રતિબિંબ દેખાશે નહીં. આને કહેવાય છે ફિલ્ડ ઓફ વ્યૂ. ફિલ્ડ ઓફ વ્યૂ. આ તમારો અરીસો છે. તો આ અરીસામાં આ વસ્તુનું પ્રતિબિંબ તમને અહીંયાથી જોશો તો દેખાય છે. જેટલા ભાગમાંથી તમને પ્રતિબિંબ દેખાય તેને કહેવાય છે ફિલ્ડ ઓફ વ્યૂ. બરાબર, ફિલ્ડ ઓફ વ્યૂ કહેવાય. એવું બની શકે કે અહીંયા એક અરીસો રાખેલો છે અને અહીંયા કઈક દિવાલ છે, તમને ખબર નથી આ દિવાલ છે. ધારો કે કેટલી દિવાલ છે? તો કે આ વ્યક્તિને ઓબ્જેક્ટ સીધો ન દે કેટલી ઊંચાઈની, અને અહીંયા પાછો અરીસો તો છે જ તે. તો આ વ્યક્તિને એમ થાય મને કોઈ જોતું નથી, પણ અહીંયાથી દેખાતું હોય, પ્રતિબિંબ દેખાતું હોય. ડાયરેક્ટ અહીંયાથી ના જોવાય કારણ કે વચ્ચે દિવાલ છે, પરંતુ આ અરીસાની મારફતે આપણે અહીંયા જોઈ શકીએ. અને જો અહીંયા અંધારું હોય તો આ ઓબ્જેક્ટ ધારો કોઈ વ્યક્તિ છે તો એને અહીંયા કોઈ ઓબ્ઝર્વર છે નહીં દેખાય, પણ ઓબ્ઝર્વરને આ ઓબ્જેક્ટ દેખાશે. કેમ? તો કે ત્યાં અંજવાળું છે અને અહીંયા અંધારું છે. બરાબર છે? તો આ વાત થઈ ફિલ્ડ ઓફ વ્યૂની. હવે આગળ હું થોડીક કામની વાત કરી દઉં જેથી કરીને તમને પાછો રસ જળવાઈ રહે. હજી આમાં આપણે ભણવાનું છે, ઘણા બધા દાખલાઓ બી ગણવાના છે આપણે પ્લેન મિરર માટેના. તો જે ટેક્સ્ટમાં વાત આપેલી છે એ અરીસાની વાત છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો આ જે એક અંતર્ગોળ સપાટી છે અને જો અહીંયા આગળ હું એને ચકચકિત કરી દઉં તો આપણે એને કહીએ છીએ અંતર્ગોળ અરીસો. આવી રીતે આપણે લઈએ આ ચકચકી સપાટી તો અંતર્ગોળ, અને જો આવી રીતે આપણે કહીએ તો બહિર્ગોળ. અરીસો ઉપરથી જોશો ને તમને ગોળ જ દેખાશે, આવી રીતે દેશે. બરાબર છે? અને આ જે એનું કેન્દ્ર છે એને આપણે પોલ કહીએ છીએ. તો અહીંયા એનું પોલ હોય, અહીંયા એનું પોલ હોય. અહીંયા હું લંબ દોરીશ તો આજે હું લંબ દોરું તો બધા લંબ કેન્દ્રમાંથી જ પસાર થાય હંમેશા. તો આનું જે લંબ હશે અહીંયા આગળ ક્યાંથી પસાર થશે એને કહેવાય છે એનું વક્રતા કેન્દ્ર. આનું વક્રતા કેન્દ્ર અહીંયા છે. વક્રતા કેન્દ્ર અને પી ને હું જોડતી એક લાઈન બનાવું તો એને મુખ્ય અક્ષ કહેવાય. તો આ મુખ્ય અક્ષ છે. આની પર જો સમાંતર કિરણો આપાત થાય તો પરાવર્તન થઈને કોઈ એક બિંદુમાંથી પસાર થશે. અહીંયા આગળ સમાંતર કિરણો આપાત થાય તો મળતા હોય એવો આપણને ભાસ થાય. સમાંતર કિરણો આપણને મળી જતા હોય એવો ભાસ થાય અહીંયા આગળ, એને મુખ્ય કેન્દ્ર કહેવાય. આ એફ એટલે મુખ્ય કેન્દ્ર. બરાબર? જો સમાંતર કિરણો ન હોય, સમાંતર કિરણો તો ક્યાં થાય? એફ માંથી પસાર થશે. બરાબર? આ એફ માંથી પસાર થયા. પરંતુ જો સમાંતર કિરણો ન હોય તો શું થાય?
તો જો સમાંતર કિરણો ન હોય તો અહીંયા આગળ કિરણ સમાંતર નથી, આમ આવે છે ધારો કે આવી રીતે, તો આ બધા ક્યાં ભેગા થાય? તો એફ માંથી પસાર થતું એક સમતલ લેવાનું. તો આ સમતલના કોઈ પણ એક બિંદુ એ ભેગા થતા હોય હંમેશા. કયું સમતલ? તો કે એવું સમતલ જે એફ માંથી પસાર થાય છે અને મુખ્ય અક્ષને લંબ છે. એવું સમતલ જે એફ માંથી પસાર થાય છે તથા તે મુખ્ય અક્ષને લંબ છે, એને કહેવાય છે પ્રિન્સિપલ ફોકસ. શું કહેવાય ગુજરાતીમાં? એનું કઈ નામ છે કે એટલે આને કહેવાય છે ફોકલ પ્લેન, જ્યાં આગળ બધા કિરણો ફોકસ થતા હોય. બરાબર છે? જે ક્યાં હોય? મુખ્ય અક્ષને લંબ અને એફ માંથી પસાર થતું હોય. તો અમુક વસ્તુ તમને ખબર હોવી જોઈએ. પછી સંજ્ઞા પદ્ધતિનું બહુ મહત્વ છે. તો કે આપાત કિરણની દિશામાં ના અંતર ધન કહેવાય. આપાત કિરણની દિશાના અંતર તમારે ધન લેવાના. બધા જ અંતરો P થી માપવાના. મુખ્ય અક્ષની ઉપર ધન લેવાનું. તમને સમજાવવું કઈ રીતે કે હું એક અરીસો દોરું એટલે તમને આઈડિયા આવી જાય. આ એક મારો અંતર્ગોળ અરીસો છે. ઓકે, આ એની મુખ્ય અક્ષ છે. આ વસ્તુ આપણે અહીંયા મૂકીશ અને ધારો કે એનું પ્રતિબિંબ અહીંયા મળે છે અથવા અહીંયા મળે છે. હવે સાંભળજો, અહીંયાથી બધા અંતરો માપવાના P થી. તો આપાત કિરણ આમ જાય તો P થી અંતર માપવાના જાય એટલે આ વસ્તુ છે અહીંયા ઓબ્જેક્ટ છે, તો આ U મારે કેવું લેવાનું? ઋણ. પ્રતિબિંબ અહીંયા મળ્યું છે તો એ પણ મારે કેવું લેવાનું? V ઋણ લેવાનું. જો પ્રતિબિંબ અહીંયા મળતું હોય તો આ મારે આપાત કિરણની દિશામાં છે એ ધન લેવાના. તો આ V મારું ધન થશે જો પ્રતિબિંબ પાછળ હશે તો, પણ પ્રતિબિંબ જો આગળ હશે તો મારે ઋણ લેવાનું. ઉપરના અંતરને મારે ધન લેવાના અને નીચેના અંતરને મારે ઋણ લેવાના. એટલી ટૂંકમાં એવું થયું. હવે આની આજે અંતર્ગોળ અરીસાની વક્રતા કઈ બાજુ છે? વક્રતા R, તો ઋણ લેવાની, કારણ કે વક્રતા આ બાજુ છે. એનું ફોકલ લેન્થ, ફોકલ પોઈન્ટ ક્યાં હશે? અહીંયા હશે, તો એ પણ મારે કેવું લેવાનું? ઋણ લેવાનું. પણ જો અંતર બહિર્ગોળ હશે તો એમાં ઉલટું થઈ જાય, તો એમાં મારે R ધન લેવાનો, F ધન લેવાનો. તો આપાત કિરણ એટલે આપાત કિરણ છે, એની વિરુદ્ધ દિશાના અંતરો એટલે ધન, એની દિશાના અંતરો એટલે ધન. આપાત કિરણની વિરુદ્ધ દિશાના અંતર ઋણ, આપાત કિરણની દિશાના અંતરો ધન. અક્ષની ઉપરના ધન, અક્ષની નીચેના ઋણ. અંતરો ક્યાંથી માપવાના? P થી માપવાના. આટલું વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ક્યારેક એક કરતા વધારે અરીસા કે લેન્સ હોય તો જે લેન્સની તમે વાત કરતા હો એના માટે આપાત કિરણ કોણ છે એ ધ્યાનમાં લેવાનું. એના માટે પરાવર્તિત કિરણ કે વક્રીભૂત કિરણ ક્યાં છે એને ધ્યાનમાં લેવાનું. તમે પ્રેક્ટિસ કરશો એટલે ખબર પડી જશે. પરંતુ જેની વાત કરતા હોય એના માટે આપાત કિરણ કોણ છે અને એના માટે વક્રીભૂત અથવા પરાવર્તિત કિરણ કોણ છે એને ધ્યાનમાં લેવાનું છે. એટલે તમારે કોઈ દિવસ સંજ્ઞા પદ્ધતિમાં ભૂલ પડે નહીં. આજે સંજ્ઞા નક્કી કરવી એને કહેવાય છે સંજ્ઞા પદ્ધતિ. ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ અગત્યનું છે. બરાબર?
તો અહીંયા સુધી આજે મેં થોડું રાખ્યું છે. હવે આપણે મેઇન ફોકસ થશું પાછા આપણે ટેક્સ મુજબ. ઓકે, થેન્ક યુ વેરી મચ.